નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। છારદ ગામમાં ગ્રાહકે ગામનો ગલ્લો એટલે કે દુકાનમાંથી લીધેલ ગોકુલ કંપનીની પાપડીના પડીકામાં દુર્ગંધ આવતી હોવાનું જણાવી ગ્રાહક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યા। પોતાના પુત્રએ પાપડીનું પડીકું લેવાનું કહેતા પિતાએ પુત્રને ગોકુલ સ્નેક કંપનીની પાપડીનું પડીકું અપાવ્યું હતું। લખતર તાલુકાના છારદ ગામમાં રહેતા ગોપાલભાઈ ઉગરેજાના પુત્રએ તેના પિતા ગોપાલભાઈને પાપડી લઈ અપાવવા કહ્યું હતું। આથી ગોપાલભાઈએ પોતાના પુત્રને ગોકુલ સ્નેક કંપનીનું પાપડીનું પડીકું છારદ ગામના ગલ્લો એટલે કે દુકાનમાંથી અપાવ્યું હતું। ગોપાલભાઈના પુત્રએ પાપડીનું પડીકું તોડતા તેમાંથી દુર્ગંધ આવતી હોવાનું તેના પિતાને જણાવ્યું હતું। આથી ગોપાલભાઈ ઉગરાજાએ પડીકા લઈ સૂંઘી જોતા તેમાં વાસ આવતી હતી। આ બાબતે ગોપાલભાઈએ ગોકુલ સ્નેક કંપનીના કસ્ટમર કેરમાં વાત કરી હતી અને રોષાએ ભરાઈ પોતાના પુત્ર સાથે ગોકુલ સ્નેક કંપનીના પાપડીના 5 રૂપિયાના પડીકા સાથે ફોટા પાડી વિડીયો ઉતારી અને વાયરલ કરવામાં આવ્યા હતા।